જય જિનેન્દ્ર, જીતુ છેડા બ્લોગ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। જો મારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેશો। સાવન ભાદો આયો સુહાનો, સાવન ભાદો આયો સુહાનો, પર્યુષણ પર્વ की करो आराधना, आत्मा धर्म की होवे उपासना, અને પાપ કર્મ की करो आलोचना, पाप कर्म की करो आलोचना। आर्य देश ની ભાતીગળ ભૂમિ ઉપર આ ભારતીય સંસ્કૃતિ ઉપર અનેક ધર્મના પર્વ અને તહેવાર બતાવવામાં આવ્યા છે। દરેક ધર્મના પર્વ અને તહેવારની અંદર ફક્ત વ્યવહારની વાત નથી, પરંતુ કાંઈક ને કાંઈક અંદર સાર છુપાયેલો છે, કંઈક ને કંઈક અંદર સાર સમાયેલો છે। પરંતુ આપણે જો એ પર્વના મર્મને સમજી લઈએ, પર્વના મર્મને સમજી લઈએ તો મારી અને તમારી પાણીદાર જીત થઈ જાય, પાણીદાર જીત થઈ જાય અને બેડો પાર થઈ જાય। પરંતુ અનેક મહાપુરુષોએ આ પર્વ અને તહેવારની અંદર આપણા જૈન શાસ્ત્રની અંદર એક નહીં પરંતુ અનેક પર્વ અને તહેવાર બતાવવામાં આવ્યા છે। દરેક પર્વ અને તહેવારની અંદર જમીન આસમાનનું અંતર છે, પરંતુ અંતર કાપતા આવડે છે, અંતરને દૂર કરતા આવડે છે, પરંતુ અંતરને જોડતા, અંતરને જાણવા માટે જ, અંતરને ઓળખવા માટે જ, અંતરને પછાડવા માટે જ અને અંતરનો સ્પર્શ કરવા માટે જ પર્વાધિરાજ પર્યુષણ પર્વ છે। જૈન શાસ્ત્રની અંદર પર્વ અને તહેવારમાં તફાવત છે। તહેવારની અંદર હવેલી ઉપર રોશની પ્રગટાવવામાં આવે, સારો એવો તહેવાર આવે છે, દિવાળીના તહેવારની ઉપર હવેલી ઉપર રોશની કરવામાં આવે, જ્યારે પર્વમાં અંતરમાં રોશની કરવામાં આવે છે। તહેવારની અંદર ખાન પાન મોજ મજા અને મસ્તીનો મહિમા છે, જ્યારે પર્વની અંદર તપ ત્યાગ અને પાપ નિવૃત્તિનો મહિમા છે। તહેવારની અંદર ઉજવણી છે, પજવણી છે અને ભજવણી છે, જ્યારે તહેવાર નહીં પરંતુ પર્વની અંદર આરાધના છે અને ઉપાસના છે। તહેવારની અંદર પતંગને આકાશમાં ઊંચે ચડાવવામાં આવે છે, જ્યારે પર્વની અંદર આત્માના ભાવોને વૃદ્ધિંગત કરવાના છે। આપણા ભાવોને વૃદ્ધિંગત કરવા માટે જ પર્વાધિરાજ પર્યુષણ પર્વ છે। આ પર્વની અંદર આપણે એક કહેવાય, જેમ કોઈ વીમા એજન્ટ કંપની વાળા હોય અને સારી એવી પોલિસી લઈને આવ્યા હોય તો આપણને શું પેલા આપે, નોટિસ આપે ને। જેમ આપણી એફડી કાપી જાય ત્યારે આપણને શું આપવામાં આવે છે, નોટિસ આપવામાં આવે છે। એવી જ રીતે આપણને પણ આજના દિવસે પરમધારક પરમાત્માના સંદેશથી આપણને આજના દિવસે સંવત્સરી આજના દિવસ પછી કેટલામા દિવસે આવે, 8 દિવસ પછી આવવાની છે સંવત્સરી, પરંતુ આજના દિવસે આપણને નોટિસ આપે છે। આજના દિવસે નોટિસ આપવામાં આવી છે કે હે જીવ, તું જાગી જા, તું જાગી જા, આરાધનામાં લાગી જા। એટલે જ આપણે પર્વાધિરાજ પર્યુષણ પર્વ કોઈ નાનું એવું પર્વ નથી। આજના દિવસે ઘરની અંદર, જનની અંદર, ગામની અંદર એક જ
આ તો કોણ આવે છે? આજે તો પરવાદી રાત પોલ્યુશન પર્વ આવી ગયા છે. ઘરની અંદર આરામ માંગે છે. આજથી પર્યુષણ છે, પર્યુષણ છે, પર્યુષણ છે. એક વર્ષના દિવસ કેટલા? 365 દિવસ છે. પરંતુ 365 માંથી તમને કેટલા આપ્યા? 300 ને 8 બાદ કરું તો કેટલા વધે? 365 માંથી ફક્ત 8 જ બાદ કરવાના છે. 357 દિવસ તમને સંસારના આપ્યા. અમુક કોઈ જીવો તો આજે જ પગ મૂક્યો હશે. અમુક કોઈ જીવો તો આજના દિવસે પગથિયે ચડ્યા હશે. કારણ કે ભગવાને 8 દિવસ આત્માના કલ્યાણ માટે બતાવ્યા છે. પરંતુ તે કેવા જીવો જેની પાસે સમય નથી, જેની પાસે એકદમ એની લાઈફ એકદમ ટાઈટ છે, એના જ માટે 8 દિવસ છે. એક વખત બાપ ને દીકરો, હમણાં આપણે હવે મેળા આવવાના છે 14 તારીખ. ત્યારે 14 તારીખના મેળાની કેટલી તૈયારી કરાઈ છે. 14 તારીખે મેળાની ટિકિટ 4 મહિના પહેલા બુકિંગ થઈ ગઈ છે. પરંતુ પર્યુષણમાં આવવાની ટિકિટ ગાડીઓ કેન્સલ નથી. જ્યારે આ બાપ અને દીકરો મેળામાં જાય છે અને બસ મેળામાં જવાનું છે. મેળાની અંદર તો ખાન પાન મોજ મજા અને મસ્તી છે. પરંતુ આજે અમને આનંદ થાય છે, કારણ કે આજે અમારા ઘરે મેળો છે, અહીંયા મેળો છે. આજે અમારા ઘરે મેળો ઉમટ્યો છે. કારણ કે આજે અમારા એટલા પુણ્ય ખીલ્યા છે કે અમને મહાભાગ્યશાળીઓના દર્શન થયા. મહાભાગ્યશાળીના આજે અમને દર્શન થયા છે. ત્યારે બાપ અને દીકરો મેળામાં જાય છે અને દીકરો જીદ કરે છે. દીકરાએ જીદ કરી કે પપ્પા મને આ બલૂન અપાવો, આ ફુગ્ગો અપાવો, મારે ફુગ્ગો લેવો છે, મારે ફુગ્ગો લેવો છે. ત્યારે દીકરો કહે છે, ફુગ્ગાવાળાને પૂછી રહ્યો છે, હે ફુગ્ગાવાળા, આ લાલ કલરનો ફુગ્ગો કેટલે ઊંચે જશે? આ બ્લુ કલરનો ફુગ્ગો કેટલે ઊંચે જશે? આ સફેદ કલરનો ફુગ્ગો કેટલે ઊંચે જશે? ત્યારે ફુગ્ગાવાળો કહે છે, બલૂનવાળો કહે છે, આ જો ફુગ્ગાની વાત છે. ત્યારે આપણે આ દિવસોની અંદર શું કરવાનું છે? આજના દિવસે તો આપણે અહોભાવના આસોપાલવના તોરણ બાંધવાના છે. શુભ ભાવનાના સ્વસ્તિક બનાવીને આપણે એટલું જ કહેવાનું છે કે પધારો ઉધારો બરવાદી રાત પર્યુષણ પર્વ. આ પર્વની અંદર તો આપણે એટલું જ કરવાનું છે કે ક્રોધને બોધમાં, કામને રામમાં, વિલાસને વિકાસમાં, વાસનાને ઉપાસનામાં બદલવા માટેનો આ દિવસો છે. બહેનને પ્રેમમાં પલટાવવાના પરવાદી રાત પર્યુષણ પર્વના પ્રથમ દિવસનો કોઈ શુભ સંદેશ હોય તો એટલો જ છે. સંદેશ એટલો જ છે કે તું તને ફોન કર. એટલે કે એમ કહેવાય કે સ્વની સાથે વાત કરવાની છે. આપણે અત્યારે દિવસ ઉગીને કેટલા ડાયલ ઘુમાવીએ છીએ, કેટલા ફોન કરીએ છીએ, કેટલા કોલ કરીએ છીએ નવા સંબંધો બાંધવા માટે, પહેલાના સંબંધોને સાચવવા માટે. જો હું એને ફોન નહીં કરું તો ખરાબ લાગશે. નવા સંબંધોને બાંધવા માટે ફોન કરાય છે, નવા સંબંધોને તાજા રાખવા માટે ફોન કરાય છે. જ્યારે આજના દિવસે તો એક જ ફોન કરવાનો છે.
હોય તો કંટાળો હોય છે. કંટાળો હોય છે. આ છે જીવની રુચિ ક્યાં છે, જીવને રસ ક્યાં છે, જીવને ઇન્ટરેસ્ટ ક્યાં છે. પછી આપણે એમ કહીએ છીએ કે મા સતીજી અમારા દિવસો તો તેના તે જ ગયા. ત્યારે આપણે આ બલૂનની વાત ચાલે છે. બાપ અને દીકરો છે અને ઓલો ફુગાવાળાને પૂછે છે કે આ સફેદ કલરનો ફુગ્ગો કેટલી ઊંચી જશે, આ લાલ કલરનો ફુગ્ગો કેટલી ઊંચી જશે. ત્યારે ફુગાવાળો એક દિવસ કંટાળીને જવાબ આપે છે. અમારી સામે પણ એવા જ આવે હો બાળકો એવા જ આવે. માસતીજી અમને આ અનુકૂળ નથી, અમને એડજસ્ટ નથી આવું. માસતીજી અમને આ ફાવતું નથી, અમે અહીંયા નહીં આવી શકીએ, અમને આનો એડજસ્ટ કરી દો. અને જો અમે કંટાળાની સાથે જવાબ આપીએ તો કંટાળો બંધ થઈ જાય. ચાલે કે ન ચાલે? કારણ કે અત્યારે છે ને, અત્યારે અમે તમારી આજ્ઞામાં છીએ. કારણ કે અમે તમારી આજ્ઞામાં છીએ ત્યારે આ બલૂનવાળો પણ કંટાળીને જવાબ આપે છે. નાના છોકરાને જવાબ આપી રહ્યો છે, હે દીકરા તારે શું કરવું છે? સફેદ કલર, લાલ કલર, બધા જ કલરની મેં પૂછા કરી, પરંતુ તારે કરવું છે શું એ તો કહે. ત્યારે આજના દિવસે આપણને જ્ઞાની ભગવાન એટલું જ કહે છે, શાસ્ત્રની અંદર એટલું જ કીધું છે કે હે જીવ, હે સાધક, તું તારા રૂપવાન, ગુણવાન, ધનવાનનો અભિમાન મૂકીને, કોઈને રૂપનો અભિમાન છે, કોઈને જ્ઞાનનું અભિમાન છે, મારા જેવું પ્રતિક્રમણ કોઈ ન કરાવે. મારા જેવું જ્ઞાન કોઈની પાસે નથી, મારા જેવું રૂપ કોઈની પાસે નથી, મારા જેવી સંપત્તિ કોઈની પાસે નથી. શાલીપુત્ર પાસે કેટલી સંપત્તિ હતી? રોજ 99. રોજની કેટલી પેટી ઉતરતી હતી? 99. રોજની 99 પેટી ઉતરતી હતી. અને આપણે કેટલા ખોખા ઉતરે છે. આપણે પેટીની વાત દૂર રહી, આપણે ખોખાની વાત કરી. આપણે રોજના કેટલા ખોખા ઉતરે? માચીસ તો ખાલી ખોખો નથી. આપણે ખાલી માચીસનો ખોખું પણ નથી ઉતરતું. તો પણ છતાં આપણે અભિપાટું ઉડાડીએ કે મારા જેવી સંપત્તિ કોઈની પાસે નહીં, મારા જેવું જ્ઞાન કોઈની પાસે નહીં, મારા જેવું રૂપ કોઈની પાસે નહીં. પરંતુ અભિમાનને મૂકીને જ્યારે આ ફુગાવાળાને એટલો જ જવાબ આપ્યો બાળકને, એટલો જ કહે છે કે હે જીવ, હે દીકરા, કલર સાથે કોઈ જ મતલબ નથી, કલર સાથે કોઈ લેવા કે દેવા નથી. અંદરમાં ભરેલી જેટલી હવા હશે, અંદરમાં જેટલી અંદર હવા ભરેલી હશે, એટલો જ ફૂકો ઉપર જાશે. એટલો જ ફૂકો ઉપર જવાનો છે. બસ આપણે પણ એટલો જ જવાનું છે કે બહારથી આપણે આજે નવા વસ્ત્ર પહેર્યા, બહારથી આજે લોકરમાંથી કાઢીને દાગીના પહેર્યા, સારામાં સારી ડાયમંડની ફ્રેમ પહેરી, પરંતુ અંદરથી શુદ્ધિ ન કરી તો આપણું આમ નહીં જાય. બસ આપણે એટલું જ સમજવાનું છે કે મારે આજના દિવસે મારે શરૂઆત કરવાની છે. એટલે જ કહેવાય ભૌતિક વિજ્ઞાન એમ કહે છે, આજનું વિજ્ઞાન એમ કહે છે, નકમસીભાઈ, આજનું વિજ્ઞાન એમ કહી રહ્યું છે કે આ ધરતીની અંદર એટલું સોનું છે, એટલા હીરા છે, એટલા માણેક છે, એટલા રત્નો છે કે જો એને ખોદવામાં આવે, જો એને ઉખેડવામાં આવે તો બચાવને નહીં, સૌ રાજલોક આખા વિશ્વની કોઈ પણ વ્યક્તિ બાકી ન રહે કરોડપતિ બન્યા વિના. આ વિશ્વની એક પણ વ્યક્તિ કરોડપતિ બન્યા વિના બાકી ન રહે. જ્યારે જ્ઞાની પરમાત્મા કહે છે, આ ભૌતિક વિજ્ઞાન હતું. જો આ ભૌતિક વિજ્ઞાન કહે છે
દેવ છે. એમાંથી આપણે દાન નથી દેવાનું. એમાંથી સારા વસ્તુની જરૂરિયાત નથી, પરંતુ એક જ વસ્તુની જરૂર છે. જેમ બલૂનની અંદર હવા ભરે તો જેટલો ફૂંકો ઊંચી જાય છે, આજે જો કોઈ માણસમાં હવા ભરેલી હોય ને આ નીકળી જાય. તો હવે તો હવા ભરવાની બંધ થઈ ગઈ. પહેલા તો ઓલો સ્ટવ આવતો તો અશોકનો, ધમ 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 અશોકનો સ્ટવ આવતો હતો તો ધક્કા મારી મારીને અંદર કેવો ઘૂઘરા જેવો અવાજ કરે. અમારે ઘરેથી હવા ભરીને અહીંયા મોકલા હોય હવા ભરીને, અને અહીંયા કોક્યો અજાણતા નો અચાનક પ્રશ્ન કરે તો શું થઈ જાય? ફૂકો. બસ આપણે ફૂકાની છે, ફૂટવાનું નથી. આપણે તો અંદરનો ભીતરની હવા, હવા હવા એ હવા હવાલાતમાં ઘણા છે. આજના માણસો હવાલાતમાં ઘણા છે અને હવામાં પણ ઘણા છે, પરંતુ આજે એવી હવા છે, આજના દિવસે એવી હવા આવી રહી છે, એવી હવા આવી રહી છે કે આવી જતા 8 દિવસે અમારા ઘરનું તમને સઘળું આમંત્રણ છે. ત્યારે આપણે ધીરે ભગવાનનું અભિમાન મૂકવાનું છે. ત્યારે આજના દિવસે આપણે એટલું જ જોવાનું છે કે વર્ષનો સાર શું છે. વર્ષનો સાર, આખા વર્ષનો સાર ચાતુર્માસ છે. ચાતુર્માસનો સાર શું છે? પર્વાધિરાજ પર્યુષણ પર્વ, પર્વાધિરાજ પર્યુષણ પર્વનો સાર શું? સંવત્સરી. કારણ કે સીધું મુંબઈથી સીધી અહીંયા આવીને બચાવવાની ગાડી ન ઊભી રહી તો પ્લેન જ ઊભું રહે. પ્લેન પણ નથી આવતું બચાવવા. રાજકોટ કારણ કે બચાવવાળા એટલા પુણ્યશાળી છે, એટલા ભાગ્યશાળી છે, કારણ કે આ ગુરુદેવની પાવન ભૂમિ છે. એટલે જો અહીંયા વરસાદ પણ ટાઈમ ચલાવે. બધા કામ કરતા હોય રતનજીભાઈ, અહીંયા વરસાદ કેવો પડે? માપસર વરસાદ પણ માપસર પડે અને વાવાઝોડું પણ ઉડી ગયો. વાવાઝોડું પણ માપસર પડે. અહીંના ભાગ્યશાળી છીએ, આપણે પુણ્યશાળી છીએ. ત્યારે પર્વાધિરાજ પર્યુષણ પર્વનો સાર છે સંવત્સરી. સંવત્સરીનો સાર છે આલોચના. આલોચનાનો સાર છે પ્રતિક્રમણ. પ્રતિક્રમણનો સાર છે મિચ્છામી. આજના દિવસે આપણે ચાલવાની કોશિશ કરશું. આજના દિવસે આપણે આપણું ચેકિંગ કરશું. ત્યારે આપણે મિચ્છામી વિક્રમ સુધી પહોંચી શકશું. આપણે ભૌતિક સંપત્તિ તો ઘણી જ છે, પરંતુ આત્માની સંપત્તિ મેળવવા માટે, આત્માની સંપત્તિને માણવા માટે, આત્માની સંપત્તિને મેળવવા માટે કોઈ બિઝનેસમેન હોતો નથી. એટલે જ કહેવાય કે બાપ નંબરી અને બેટા 10 નંબર. બાપ નંબરી અને બેટા 10 નંબરી હોય ને. હા. આપણે બધા કેવા છીએ? 20 નંબર. આપણે બધા 10 નંબરના છીએ. જ્યારે આપણા મારા અને તમારા ભાવ સમાન તીર્થંકર પરમાત્મા છે, જે એક જ ઉપર બેઠા છે, એક નંબરની અંદર બેઠેલા છે, પરંતુ આજે બધાને 2 નંબરમાં ઇન્ટરેસ્ટ છે. 1 નંબરમાં ઇન્ટરેસ્ટ કે 2 નંબરમાં ઇન્ટરેસ્ટ? 2 નંબરમાં ઇન્ટરેસ્ટ ને. ઉર્દેવી એટલે એમ કહેવાય કે બધાને 2 નંબરનું નાણું ગમે. ગમે કે ન ગમે? 2 નંબરનું નાણું એટલે કેવું કહેવાય? હા, બ્લેક મની વગર 2 નંબરનું નાણું એટલે ચોપડા ઉપર ન હોય. 2 નંબરનું નાણું એટલે કે કાળું નાણું બધાને ગમે. કારણ કે આજે મહેનત કરવી ગમતી નથી. ગમે ત્યાંથી શોર્ટકટ ઘરેની ગૂગલ માતા ગમે ત્યાં લઈ જાય. ગૂગલ માતા તમને ગમે તેવા આડાઅવળે રસ્તે કેમ ન લઈ જાય, તો પણ છતાં એની પાસે આવીને તો થોડું તમને ઘુમાવે છે. એના જેટલી શ્રદ્ધા આપણી પાસે આવીને તમને થોડુંક તો આડું ઘુમાવે જ છે. એટલે 2 નંબરનું નાણું ગમે. 2 નંબરનું નાણું એટલે કે કાળું નાણું ગમે, પરંતુ કાળું વૈરું એના કરતા ગમે કે ન
ગમે? એ ના ગમે, કારણ કે કાળો આપણને કાંઈ જ કાળું કામ ગમતું નથી, પરંતુ આપણે કામ કેવા કરીએ છીએ? વાત તો ખરા જ. જો આપણે કરતા હશું એ જ આપણા મુખ પર આવશે. બસ કાળાને ધોળા બનાવવા માટે, કાળાને ધોળા બનાવવા માટે ઓલું તાંબુ ગમે તેવું કાળું થઈ ગયું હોય ને તો પણ પિતાંબરી લગાવો ત્યારે દોઢ દિન. એવું ચકચકી કરી દે ને સોની. એક વખત મને યાદ આવી ગયું. એક વખત એક સોનીને ખૂબ જ તાવ આવ્યો. એવો તાવ આવ્યો, એક દિવસ તાવ આવ્યો, 2 દિવસ તાવ આવ્યો. જો તાવ આવે ને આપણે એક દિવસ ઓફિસે ન જઈએ ને તો ગરમ ગરમ આપણને ઢોસા બનાવીને આપે હો. ગરમ ગરમ આપણને સૂપ આપે, ગરમ ગરમ આપણને સુખડી બનાવીને ખવડાવે. પરંતુ 3 દિવસ થાય પછી તો જગ જાય તો વાત. ક્યારે ક્યાં સુધી સુતા રહેવું છે? હા હવે ચાલતા થવું છે કે નહીં? ક્યાં સુધી સુતા રહેવું છે? ત્યારે તો આ સોની છે અને સોનીને એવો તાવ આવી ગયો, એવો તાવ આવી ગયો કે 15 દિવસ થઈ ગયા પરંતુ તાવ ઉતરવાનું નામ નથી લેતો, તાવ જવાનું નામ નથી લેતો, તાવ તો ઘર કરી ગયો છે. એવી જ રીતે આપણને પણ તાવ આવે છે હો, તાવ આવે છે. ઘરેથી અહીંયા આવતા માટે શું દુખે? વાત. આપણને તાવ આવે છે, એવો તાવ આવે છે કે જેવી સ્ટાર ટીવી ની આપણને એક ચેનલ પર શું કરી દે? અહીંયા આવતા પ્રતિક્રમણો આવતા અટકાવી દે. ત્યારે આ સોની છે, સોનીને એવો તાવ આવ્યો છે ત્યારે દીકરાને કહે છે કે દીકરા તું હવે ડોક્ટરને ઘરે બોલાવ. ઘરે બોલાવીને મારે કંઈક એની દવા કરાવ તો હું મારી આ દુકાને જવા માટે, દુકાને હું નથી જતો, મારો ધંધો થતો નથી. મારી સોનીની દુકાન છે, મારા ગ્રાહક મારા વગર પાછા જાય છે. અમારે આજે ગ્રાહકો ઘણા બધા આવ્યા છે. ત્યારે આ સોનીને તો હવે ઘરે ડોક્ટર આવી ગયા અને ડોક્ટર સ્ટેથોસ્કોપથી અને થર્મોમીટરથી તપાસ કરે છે. આ જીવની આસક્તિ ક્યાં છે? તું તને ફોન કરની વાત છે. રૂપવાન, દાનવાન, ધનવાન અને ગુણવાનનું અભિમાન મૂકવાની વાત છે. ત્યારે આ સોનીને ડોક્ટરે કહ્યું કે દીકરાને કહે છે જો અત્યાર સુધી બાપાને બધા બરાબર હોશ ન હતા, પરંતુ સોની દીકરાને એટલું જ કહે છે કે કઈ ગભરાવા જેવી ચિંતા નથી, કઈ બહુ ચિંતા કરવા જેવું નથી. ફક્ત 110 જ તાવ છે, ફક્ત 110 જ તાવ છે. ત્યાં તો સોની સફારો ઉઠા થઈ ગયો. ત્યાં તો સોની જેનો 10 થી 11 માં જાપનો વારો હોય એ બેનો અહીંયા ડ્રેસ જો આગળથી આવી જવાનું. એટલે આ હમણાં સુધી સોનીની ઉઠવાની તાકાત ન હતી, બોલવાની તાકાત ન હતી. આ જુઓ જીવની ભ્રમણા ક્યાં છે? ભ્રમણા છે એટલે જ ભ્રમણ છે. આપણું 84 ના ચક્કરની અંદર ભ્રમણ કરી રહ્યા છીએ. ભ્રમણમાંથી બહાર નીકળવા માટે જીનેશ્વર ભગવાનની જીનવાણી છે. એમાં જ આ પ્રવાદી રાજ પર્યુષણ પર્વના દિવસોની અંદર આપણે એટલું જ શીખવાનું છે. બસ મારે મારા આત્માની સાથે વાત કરવાની છે, પરંતુ આપણને બધાની સાથે વાત કરતા આવડે છે, પરંતુ પોતાની સાથે નથી આવડતું. ત્યારે આ તો સોની 110 સાંભળીને બેડમાંથી સફારો ઊભો થઈ ગયો અને કહે છે દીકરા જલ્દી કાઢી નાખ, જલ્દી કાઢી નાખ, જલ્દી કાઢી નાખ. શું જલ્દી કાઢી નાખવાનું?
બન્યો બધો કાઢી નાખ. જલ્દી કાઢી નાખ. તેને 70 રૂપિયા સોનું લીધું છે એના 110 થઈ ગયા. હા મેં 70 રૂપિયા સોનું લીધું છે એના 110 ભાવ થઈ ગયા અને જલ્દી કાઢી નાખ કરતા કરતા એનો દેહ નીકળી ગયો. આ સોનીનો દેહ નીકળી ગયો, અંદરની આત્મા જીવ ઉડી ગયો. બસ અને ઉત્પન્ન થયો, સોનાની અંદર ઉત્પન્ન થયો. આ શક્તિ ત્યાં આપણી આસક્તિ ત્યાં ઉત્પત્તિ સોનાની અંદર ઉત્પન્ન થયો ને કે એને કેટલા ઘા સહન કરવા પડે છે. સોનું બન્યા પછી એને અગ્નિની અંદર નાખવામાં આવે છે, એરણની ઉપર ચડાવવામાં આવે છે. આપણાથી એક શબ્દ પણ શાન નથી થતું. અહીંયા આવ્યા હોય અને જો ખુશી ન મળે તો રાતા પીડા થઈ જાય. આટલા પૈસા સંગવાના પાસે છે તો પણ ખુશી આપણી નજર ક્યાં છે? પરંતુ આ છે જીવની વાત છે. ત્યાં સોનીને તો ત્યાં આસક્તિ, ત્યાં ઉત્પત્તિ, ત્યાં જન્મ થયો, સોનાની અંદર જન્મ લેવો પડ્યો. આપણે 8 દિવસની અંદર આજના પહેલા જ દિવસે હવે એવો આત્માની અંદર એવા રૂપો વાગી દઈએ, એવા રોગ વાવીએ કે સદગુણના રોગ વાવીએ, ગુણોના રોગ વાવીએ કે તો સરસ મજાનો એવું આપણું ઉપવન ખીલે કે એ ઉપવનની અંદર બધાને આવવાનું મન થાય. જેમ કોઈ ચિત્રકાર હોય છે, સારું એવું ચિત્ર બનાવે તો પણ છતાં સરસ મજાનું ચિત્ર બનાવ્યું હોય પરંતુ એને બાજુમાં જઈને જોવે તો કાંઈ ખબર ન પડે. એને જો બરાબર સારામાં સારું જોવું હોય તો સારામાં સારો એને ઓપ આપવો હોય. આપણે તો આ દેહને કેટલી વાર ઓપ આપીએ. જરા ચિત્રકાર છે, ચિત્રકારને આ ચિત્રને સારામાં સારો ઓપ આપવો છે તો 7-8 પગલા પાછળ જોઈને એ ચિત્રને આઉટલાઈન આપશે. આઉટલાઈન આપે છે જ્યાં સુધી ચિત્રને, કારણ કે જો આપણે કોઈ દિવસ ચિત્ર બનાવ્યું હોય તો ખબર પડે ને આઉટલાઈન શું કહેવાય. કારણ કે આપણી બધી લાઈન કેવી છે? ક્લિયર છે. અમારે નથી હોય આઉટલાઈન છે તો અમારે રહેવું શું થઈ જાય? આપણી બધી લાઈન इस रूट की सभी लाइन व्यस्त है. ત્યારે આ પણ આઉટલાઈન જ્યાં સુધી ચિત્રકાર ન આવે ત્યાં સુધી એનું ચિત્ર અધૂરું છે. એવી જ રીતે આપણે પણ આપણા આત્માને આ 8 દિવસની અંદર એવી બાઉન્ડ્રી બાંધી દઈએ. આ બાઉન્ડ્રી બાંધવાનો આજે પ્રથમ દિવસ છે. પ્રથમ દિવસે આપણે સ્વયં પોતાનું નિરીક્ષણ કરીને, પરીક્ષણ કરીને આત્માનું એવું નિરીક્ષણ કરીએ, એની આઉટલાઈન આપી દઈએ કે આજના દિવસે બસ છેલ્લો એટલો જ SMS દઈએ. કારણ કે લાંબી અને લચ વાર્તામાં કોઈને આજે ઇન્ટરેસ્ટ નથી. આજના દિવસે એટલો જ સંદેશો આપી દઈએ, આજના દિવસે છેલ્લો SMS એટલો જ આપીએ કે સમય અને ભક્તિ ક્યારેય કોઈની રાહ જોતા નથી. બસ આપણો સમય પસાર થઈ રહ્યો છે. માં બોલે બચ્ચાને શું કહે છે? માં બોલે રો મત, ગુરુ બોલે સો મત. માં બોલે રો મત, ગુરુ બોલે સો મત અને પરમાત્મા બોલે હે જીવ તારી ક્ષણ ખો મત. તારા જીવનની એક ક્ષણને પણ ખોવાની નથી. 8 દિવસની આપણે એક પણ ક્ષણ મારીને તમારી ખોવાઈ ન જાય
એના માટે જાગૃતિ માટે જ પ્રવાદી રાજ પર્યુષણ કરો છે. અને વિશેષ જવાની કરી પૂજ્ય ગુરુદેવ ગુરુડીના ચરણોમાં ભાવશાલ પ્રભુ આવ્યો તારે દ્વાર મારે નૈયા પાર ઉતાર. પ્રભુ મારી કેટલા દિવસ પછી આપણે કોઈ લોકો તો પહેલી વાર ઉપાશ્રયના દરબાર ગયા, પગથિયાં ચડ્યા છે. કોઈ આજે મુંબઈ થી આવ્યા છે, કોઈ વહેલા આવ્યા છે, કોઈ પહેલા આવ્યા છે. પણ આજે ભગવાનના દરવાજે આપણે આવીને એ ભગવાનના દરબારમાં આપણે આવી ગયા છીએ ત્યારે પ્રભુ આવ્યો તારે દ્વાર મારી નૈયા પાર ઉતાર. પ્રભુને જોઈ જોઈ હૈયો નાચે. પ્રભુને જોઈ જોઈ હૈયો નાચે. સંસારે દિલના રાચે. એક તું છે તુજ આધાર મને એક તારો આધાર. છે તુજ આધાર મને એક તારો આધાર. રાગ દ્વેષને દૂર કરીને મૈત્રીના ભાવ ભરીને તને વંદો વારંવાર મારી નૈયા પાર ઉતાર. તારો મહિમા છે અપાર. તારી ભક્તિ છે સુખકાર. મારા સ્વપ્ન કરો સાકાર મારી નૈયા પાર ઉતાર. પ્રભુ આવ્યો તારે દ્વાર મારી નૈયા પાર ઉતાર. પ્રભુ પરમ તારક પરમાત્માના શ્રી ચરણોમાં ત્રિકાળ વંદન એવં નમસ્કાર. પ્રભુ આવ્યો તારે દ્વાર મારી નૈયા સાચે નૈયા પાર લઈ જવી છે. પાકો નિર્ણય ના હજી નથી, કાચો છે નિર્ણય હો. નહીતર તો ધડાક દઈને બોલે ના ના થોડા કામ હજુ બાકી બોધો અવાજ આવે છે. કામ થોડા બાકી હજુ અવાજ એવો નક્કર અવાજ નથી. ત્યારે એમ કહીએ કે પરમાત્માને પામવા માટેના દિવસો છે. જગતને જાણવા માટેના દિવસો છે.
જાતને ઓળખવા માટેના દિવસો છે અને પરમ તત્વને પામવા માટેના પવિત્ર પર્યુષણ પર્વના દિવસો છે. અને પર્વ ઉતારે ગર્વ, પર્વ ઉતારે ગર્વ. આ આપણા ગર્વને ઉતારવા માટે અને ભગવાનનો ગૌરવ વધારવા માટેના આ પવિત્ર દિવસો છે, જેમાં કસાયોનું શમન કરવાનું છે અને વિષયોનું વમન કરવાનું છે, ઇન્દ્રિયોનું દમન કરવાનું છે અને પરમાત્માનું ભજન કરવાનું છે. પરમાત્માનું ભજન કરવા માટે આ પવિત્ર દિવસો એ કલ્પસૂત્રની પવિત્ર વાતોને લઈને આપણા આંગણે એ પરમાત્માની અમર કહાની, એ પરમાત્મા મહાવીર સ્વામીની અમર કહાની સુણવાના, સાંભળવાના, સમજવાના અને સ્વીકાર કરવાના દિવસો છે. દિવાળીબેન, એ સાચું સ્વામી ભગવાનની વાણીને તમે એકવાર દિલથી બોલો કે સાચું સ્વામી, તો તમારું મિથ્યાત્વ દૂર થઈ જશે અને સમ્યક દર્શન ઘર કરી જશે. અને એ સમ્યક દર્શન વિના મારો કે તમારો કોઈનો પણ ઉદ્ધાર નથી. આ અધમનો ઉદ્ધાર કરવા માટે આ પવિત્ર દિવસોની ગોઠવણ કરવામાં આવી છે. અમે જ્યાંથી આવ્યા ત્યારથી કહીએ, જ્યાં જ્યાં જેના ઘરે જઈએ, જે કોઈ મળે એ બધાને કહીએ તમે વ્યાખ્યાનમાં આવજો, જાપ કરવા માટે આવજો, તમે ઉપાશ્રયમાં આવજો, દર્શન કરવા માટે આવજો, સત્સંગ કરવા માટે આવજો. પણ કાંઈ નથી. આજે કોઈને બોલાવવા પડ્યા? ના. કેટલાય નવા ચહેરા દેખાય છે. જો તો બહેનોમાં એટલા અને ભાઈઓમાં પણ એટલા. આ પ્રભાવ અમારો નથી, ભગવાન મહાવીરનો છે. પર્યુષણ આવ્યા છે, સંદેશા લાવ્યા છે, આરાધના કરવાના અવસર આવ્યા છે, અવસર આવ્યા છે. આ એલાર્મ વાગી ગયો પર્યુષણ પર્વનો અને તમે બધા વગર આવી જાગી ગયા અને અહીંયા આવી ગયા અને આવી તો ગયા અને આરાધનામાં પણ લાગી ગયા. આરાધના આપણે 8 દિવસ એ કરવાની છે કે 8 દિવસ સુધી વનસ્પતિનો ત્યાગ, 8 દિવસ સુધી ગુસ્સો નહીં કરવાનો, 8 દિવસ સુધી મૌન રાખવાનો, 8 દિવસ સુધી કોઈને ઓર્ડર નહીં કરવાનો, કોઈની સેવા નહીં લેવાની કે તમે આમ કરી દો. 8 દિવસ સુધી વાન કસાય ભાવમાં નહીં રહેવાનું. આ સ્વ તરફ જવું હોય તો આ સાધના, માસ્કવણની સાધના કરો કે ન કરો, 8 દિવસનો ઉપવાસ કરો કે ન કરો, પણ ઉપશમન તો, કસાયોનો ઉપશમન તો જરૂર કરવાનું છે. અને એ જ આપણને ભગવાન મહાવીરના પવિત્ર એ 27 ભવની કહાની આપણને ભદ્રબાહુ સ્વામીએ આજથી 2000 વર્ષ પૂર્વે ભદ્રબાહુ સ્વામીએ જે 14 પૂર્વના જ્ઞાની હતા અને એ સ્ત્રોત કેવડી કહેવાય એવા છેલ્લા 14 પૂર્વધારી જો થયા હોય તો એ ભદ્રબાહુ સ્વામી. અને એમનો આલેખન એ ધર્મ ગ્રંથ એટલે કે કલ્પસૂત્ર. એ કલ્પસૂત્રનો પણ બહુ મહત્વ હોય છે અને એ મહત્વ આપણે સ્થાનકવાસીમાં નથી. જાણતા નથી અને સ્વીકાર કરતા નથી. પણ એમાં
24 તીર્થંકર પરમાત્માના ભવોની કહાનીઓ સમાયેલી છે. એમાં અત્યારે ભગવાન મહાવીરનું શાસન ચાલે છે અને ભગવાન મહાવીરનો મારા તમારા ઉપર ઉપકાર છે. એટલે આપણે 23 તીર્થંકરના જીવન ચરિત્રને નહીં જોતા માત્ર ને માત્ર એક ભગવાનને નજરમાં રાખીએ. પરમાત્મા મહાવીર પ્રભુને નજરમાં રાખીને આજે હરેક ધર્મ સ્થાનની અંદર કલ્પ સૂત્રનું વાંચન, શ્રવણ, મનન શરૂ થાય છે અને આપણે પણ એ જ કલ્પ સૂત્રનું વાંચન લેવું છે અને એ જ ભગવાનના ભાવને સમજીને એના ભાવને સમજવાના છે, સ્વીકાર કરવાનો છે. એટલે એકવાર ડોક્ટર એલન ઝાંડર એક બજારમાંથી પસાર થયા અને એની નજર સામે એક બેડોળ પથ્થર દેખાયો. દુકાનના માણસને કહે છે કે આ તને પથ્થર આડો નથી આવતો? અરે આડો તો બહુ આવે છે. અરે તો આ પથ્થરને તું ઉઠાવીને એક બાજુ મૂકી દે ને, એક બાજુ મૂકી દે, ક્યાંક ફગાવી દે, ક્યાંક આઘો મૂકી દે. પણ એ જ રસ્તા ઉપરથી એક શિલ્પી પસાર થયો અને આ પથ્થરની વાત એને સાંભળી લીધી અને એ જ વખતે શિલ્પી એલેક્ઝાન્ડર તો ત્યાંથી પસાર થઈ ગયા, પણ એક શિલ્પી એક ગાડાવાળાને બોલાવી આવ્યો. એક પથ્થર ઉઠાવીને ગાડામાં પોતાના ઘરે લઈ ગયો અને ઘરે લઈ જઈને એક સુંદર મજાનું દ્રશ્ય દોર્યું અને એ દ્રશ્ય કોતરણી કરીને એટલું સુંદર એને રાધા કૃષ્ણની મૂર્તિને ઉપસાવી દીધી અને થોડા સમય પછી એ પેલા શિલ્પીએ એ એલેક્ઝાન્ડરને પોતાના ઘરે બોલાવ્યા. મિત્ર, જરા મારા ઘરે આવો તો ખરા. અને એ મિત્ર તરીકે એના ઘરે આવ્યા અને આ સુંદર મજાની કંડારાયેલી એ મૂર્તિને જોઈ અને કહે છે, ચલો હું તમને ભગવાનના દર્શન કરાવું. ભગવાનના દર્શન કરાવો. અને એ ભગવાનના દર્શન કરાવવા માટે પડદો પાડેલો એ હટાવ્યો. સુંદર મજાની મૂર્તિ એને દેખાઈ. વાહ, આટલું સુંદર દ્રશ્ય! તમે ક્યાંથી આવો સુંદર પથ્થર લાવ્યા? તમે આ મૂર્તિ ક્યાંથી લાવ્યા? કેવી રીતે બનાવી? અને પેલા શિલ્પીએ કહ્યું કે આ પથ્થર બીજો એક પણ નહીં, જે પેલા દુકાનદારને બજારમાં વારંવાર આડો આવતો હતો, અડખામણો લાગતો હતો, અણગમતો હતો, એ જ પથ્થરને ઘરે લઈ આવ્યો અને એનો વધારાનો ભાગ કાઢી નાખ્યો, નકામો ભાગ કાઢી નાખ્યો અને સારો ભાગ હતો એ રાખી દીધો. એમાંથી પરમાત્માની મૂર્તિ બની ગઈ. અને આ ડોક્ટર આશ્ચર્યમાં ડૂબી ગયા. ત્યારે શિલ્પી કહે છે કે આ દ્રશ્ય અંદરનું છે, બહારનું નથી. બહાર તો બધો નકામો ભાગ જ છે. પૈસા છોડવાના છે, પરિગ્રહ છોડવાનો છે, પરિવાર છોડવાનો છે, આ શરીર પણ છોડીને આ બધું જ બહારનું છે. અંદર તો રહેલા આત્મા રૂપી પરમાત્માને જ નિહાળવાનો છે. બસ જેવી રીતે એક દિવસ એ પથ્થર
નકામો હતો, એવી જ રીતે ભગવાન મહાવીરનો આત્મા પણ આ સંસારની અંદર ભટકી ભટકીને એક દિવસ એ નકામો જ હતો, પરંતુ એકવાર એને નિમિત્ત મળી ગયો. એ પરમ તારક પરમાત્માનો આત્મા નૈસાર સુથારના ભવમાં મનુષ્યનો ભવ મહાવિદેવ ક્ષેત્ર જયંતિકા નગરી શત્રુમર્દન રાજા અને એ જ નગરીમાં નૈસાર સુથારપણે આ ભગવાનનો આત્મા એ સુથારના ભવમાં એ રમતો હતો, રાચતો હતો, પણ વિરાગ ભાવ હતો. જ્યારે જીવ અર્ધ પૂતગલ પરાવર્તનનો સંસાર એનો બાકી રહે, ત્યારે એ માર્ગાનુસારીના ગુણમાં પ્રવેશ કરે છે અને એના મોક્ષગામી એ મોક્ષલક્ષી બને છે. ત્યારે શત્રુમર્દન રાજાને એક મહેલ બનાવવાનો છે અને એના માટે ચંદનના લાકડા જોઈએ છે. તો એ ચંદનના લાકડા ક્યાંથી લાવવા, કોને જવાબદારી સોંપવી, આ બધી વાત ચર્ચા વિચારણા કરી રહ્યા છે. અને ત્યાં જ પ્રધાનજી કહે છે કે મહારાજા, આપણા જ નગરની અંદર એક ખૂબ જ પ્રમાણિક સજ્જન એવા નૈસાર સુથાર છે અને એને આપણે આ ચંદનના લાકડા લાવવાની જવાબદારી સોંપીએ. વિચાર કરો, એ કોઈને કહેવા નથી ગયો, પરંતુ એનો અંતર્મુખ બહિર્મુખ બને છે અને લોકો એની પ્રતીતિ કરે છે. આપણે કોઈને કહેવા જવું નથી પડતું, પણ આપમેળે એની ખ્યાતિ અને પ્રખ્યાતિ, એની સજ્જનતા, એના સદ્ગુણો ઉડીને આંખે વળગે છે. બગીચો ક્યારે એમ નથી કહેતો કે મારા આ વર્તુળની અંદર કેટલા બધા ફૂલો છે, તમે સુગંધ લેવા આવો. કોઈ કહે છે? દરિયો ક્યારે એમ નથી કહેતો કે મારા પેટાળની અંદર રત્નો છે, તમે લેવા આવો. તોય છતાં બધાને ખબર છે કે દરિયાની અંદર રત્નો હોય. એકવાર એક વિજ્ઞાને શોધ કરીને કીધું કે અરબી સમુદ્રની અંદર, એકમાત્ર અરબી સમુદ્રની અંદર જ એટલા હીરા મોતી માણેક છે અને એટલું ધન સમાયેલું છે. અગર જો એક અરબી સમુદ્રનું એ ધન કાઢવામાં આવે તો ભારતનો એક પણ વ્યક્તિ ગરીબ ન રહે. વિચાર કરો, એક પણ વ્યક્તિ ગરીબ ન રહે. અને લતા મંગેશકરના સ્વરની કેટલી કિંમત હતી તમને ખબર છે ને? કિંમત તો આપી દે અમેરિકા વાળો કે ગમે એટલા રૂપિયા આપી. અમેરિકન લોકોએ કીધેલું કે આ જ્યારે લતા મંગેશકર આ લોકમાંથી જતી રહે ત્યારે તમે અમને એમની એક સ્વર પેટી આપજો તો અમે તમારા ભારતનું દેણું માફ કરી દઈશું. વિચાર કરો, એક લતા મંગેશકરના સ્વર પેટીની આટલી કિંમત, ખીમજી બાપા, આટલી બધી કિંમત. વિચાર કરો કે આ એની આટલી બધી કિંમત હોય તો સદ્ગુણી આત્માની કેટલી કિંમત, એ સદ્ગુણી આત્માની કેટલી કિંમત. અને એ પણ યાદ રાખજો કે લતા મંગેશકરના એક ગીતની તો કિંમત તમે કરો કે ન કરો, પણ એના સ્વરની આટલી બધી કિંમત કેમ થઈ ખબર છે કોઈને?
સ્વરમાં મીઠાશ બહુ જ. એના સિવાય લગાવો. એ જ્યારે ક્યાંય પણ પ્રોગ્રામ દેવા જવાનું હોય, એનો પ્રોગ્રામ 10 વાગ્યાનો હોય તો એ કોણા? 10 વાગ્યાનો હોય તો 9:45 થી 9:10 1 કલાક ભક્તિ કરે. હો. પરમાત્માની ભક્તિ કરીને પછી જે સ્ટેજ ઉપર જાય અને આટલી પરમાત્માની ભક્તિ જે કરે એનો કોઈ ખ્યાલ નહીં આવે. એના સ્વરની કિંમત. તમે કેટલી ભક્તિ કરો છો? હા. દેખાડો. કેટલી ભક્તિ કરો છો? દેખાડો. તમે કહેજો માસતી સવારે પ્રાર્થનામાં આવીએ, પછી નવકર મંત્રના જાપમાં આવીએ, એમાં ભલે ને 2-4 જોકા ખાઈ લઈએ, બધી લઈએ. ઊંઘ કરી લઈએ, પછી વ્યાખ્યાનમાં આવીએ અને ત્યાર પછી વળી સાંજે પ્રતિક્રમણમાં તો આવવાનું હોય અને એ પ્રતિક્રમણ કરીએ. આટલી બધી તો અમે ભક્તિ કરીએ છીએ, પણ એ ભક્તિ બાય. આંતરિક ભક્તિ જ્યારે હોય ત્યારે એના જીવનની કિંમત અંકાય છે. અને એ જ્યારે નૈસાર સુથાર એની પ્રતીતિ, એના ગુણની સુવાસ રાજાના કાન સુધી પહોંચી અને રાજાએ કહ્યું કે જાઓ નૈસાર સુથારને બોલાવો. આ સજ્જન માણસ છે, આ પ્રમાણિક માણસ છે, આ ધર્મી છે અને આ નીતિવાળો અને એકદમ પ્રમાણિક છે. એની પ્રતીતિ મહારાજાને થઈ અને નૈસાર સુથારને બોલાવવામાં આવ્યો અને નૈસાર સુથાર મહારાજાના આદેશથી રાજાની સામે આવ્યા, પ્રણામ કર્યા. મહારાજા આજ્ઞા ફરમાવો. જાઓ તમે મલયાચલ પર્વત ઉપર જ્યાં ચંદનના લાકડા છે એ તમારે લાવવાના છે અને આપણે અહીંયા મહેલ બનાવવાનો છે. અને એ નૈસાર સુથારને બધી જ સુવિધા રાજા તરફથી દેવામાં આવી. કેટલાય સેવકો આપ્યા, એને તો ખાલી દેખરેખ જ રાખવાની હતી અને વિશાળ એવો કાફલો લઈને, કેટલાય મજૂરો લઈને આ નૈસાર સુથાર એ મલયાચલ પર્વત ઉપર ચંદનના લાકડા કાપવા માટે ગયા અને ત્યાં રોજના નિયમ મુજબ નૈસાર સુથાર એ કારીગરોને કામ સોંપી દીધું હતું અને કામ સોંપીને નૈસાર સુથાર રોજના નિયમ પ્રમાણે એ બધા જ કારીગરોને પહેલા ભોજન કરાવે. કોઈ અતિથિ આવે એને પહેલા ભોજન કરાવે અને પછી ભોજન કરે. અને આજે 12 વાગી ગયા, 1 વાગ્યો, કોઈ અતિથિ નથી આવ્યા અને કારીગરોને કીધું કે તમે ભોજન કરવા માટે બેસી જાઓ, મને કોઈ અતિથિનો યોગ મળશે એને ભોજન કરાવીને પછી હું ભોજન કરીશ. હવે તો આ બધી વાતો કરીએ ને તો તમારા સુધી તો બરાબર જ છે, પણ તમારી આવતી પેઢી માટે આ વાતો, એ લોકોને તો રોટલી બનાવવાનો સમય નથી. પાછળ મંગાવી. એટલે આજથી અમેરિકા આજે આઉટ ઓફમાં એ ડ્રાય કરેલી ભાજી, ડ્રાય કરેલા શાક, ડ્રાય કરેલા એ રોટલી કે ભાખરી કે થેપલા એના પાર્સલો આવી જાય. એ મોકલવામાં આવે અને એમને જ્યારે સમય મળે ત્યારે એમાંથી થોડી થોડી ભાજી ગરમ કરીને ખાઈ લે. કિમજીભાઈ, ઓનલાઈન. કેવો સમય આવ્યો છે, કેવો કળિયુગ આવ્યો છે કે એ લોકોને બનાવવાનો સમય નથી, બનાવવાનો સમય નથી, માત્ર ગરમ કરવાનો સમય છે અને ગરમ થવાનો સમય છે. રોબો આ તો રોબો. ગરમ કરે અને ગરમ હા. થાય. આવો જ્યારે સમય આવ્યો છે ત્યારે તમે તો હજુ પુણ્યશાળી છો, નસીબદાર છો કે તમે હજુ સંતોના સુપાત્રને પૂજી રહ્યા છો.
એ તમારું પુણ્ય વધારે કે તમારી આવતી પેઢીનું પુણ્ય વધારે? આવતી પેઢીનું પુણ્ય વધારે. વાલકેશ્વરની અંદર એક સત્ય બનેલી ઘટના સમજાય છે, સંભળાય છે, પાછળવાળાને સંભળાય છે. એટલે વાલકેશ્વરની અંદર એક સત્ય બનેલી ઘટના. એક શેઠ 16મા માળે રહે અને એની જ બિલ્ડિંગમાં એક એકલો ભાઈ એક પહેલા માળે રહે અને રોજ સંતો એ બિલ્ડિંગમાં આવે પણ 2-4 માળા ચડે પછી આગળ 16મા માળ સુધી જવાની અમારી શક્તિ નથી એટલે એ ન જાય. પરંતુ અમારા ભાવનસિંહ કુમારી 32, 33, 36 માળા સુધી મુંબઈમાં જઈ આવ્યા છે. પણ એ જ્યારે આ પહેલા માળવાળા શેઠ અને 16મા માળવાળા શેઠ એક ગુરુ મહારાજના વ્યાખ્યાનમાં બેઠા હતા અને સુપાત્ર દાન દેવાની વાત આ નૈસાર સુતારના પ્રસંગથી પર્યુષણના પહેલા જ દિવસે વ્યાખ્યાનમાં આવેલા અને ગુરુ મહારાજ એ સુપાત્ર દાનની વાત કરી રહ્યા હતા કે ભાગ્ય હોય છે ત્યારે મહેમાન આવે છે અને સદભાગ્ય હોય છે ત્યારે સંતો આવે છે. સદભાગ્ય હોય છે ત્યારે સંતો ઘરે આવે છે. અને પેલા એક 16મા વાળા શેઠની આંખમાં આંસુ આવી ગયા. અરે મારા તો ભાગ્ય છે પણ સદભાગ્ય, મારા ભાગ્ય છે પણ સદભાગ્ય નથી. હાય મારા ઘરે કોઈ સંતો આવતા નથી. અને પેલા ધડ આંસુ એના પડ્યા અને ગુરુ મહારાજે જોઈ લીધા અને વાલકેશ્વરના એ ચંદનવાળા ઉપાશ્રયની અંદર આ બનેલી ઘટના પેલા શેઠને પ્રવચન થયા પછી બાજુમાં બોલાવ્યા. શેઠ, તમે મારું પ્રવચન સાંભળીને આટલા બધા કેમ રડ્યા? તમને આંસુ આવે એવી તો વાત મેં કંઈ કરી નથી, તો તમને કયું દુઃખ લાગ્યું? પેલા 16મા વાળા શેઠ કહે છે કે હું કેટલાય વખતથી આ ભાઈને કહું છું કે તમે પહેલા માળે એકલા જ રહો છો અને હોટલમાં જમો છો, ક્યારેક ટિફિન મગાવી લો છો, એટલે તમે સાધુ સંતોનો લાભ મળતો નથી. એમ કરો, મારો ફ્લેટ તમે લઈ લો અને તમારો ફ્લેટ મને આપી દો. ભલે તમારા ફ્લેટમાં ફર્નિચર નથી, મારા ફર્નિચર સાથે મારો ફ્લેટ તમને આપી દઉં. કયા ફ્લેટની કિંમત વધારે હોય? આમાં અમે ટોપ ફ્લોરની વધારે. હા, એ તો તમે બધા જાણો હો, એ મને ખબર ન હોય. અમને દુઃખ થાય. એ 16મા માળાવાળાની કિંમત કેટલી અને પહેલા માળની અમારો છે. તોય છતાં આ પેલા શેઠ કહે છે કે ગુરુ મહારાજ આજ આપ એવો મંત્ર આપો કે આ શેઠને સદબુદ્ધિ આવે અને મને પેલા માળનો ફ્લેટ આપે, ઉપરાંત હું એને મારો ફ્લેટ આપું, એના ફ્લેટની જેટલી કિંમત હશે એ કિંમત આપી દઈશ. કેટલું બધું આપવા તૈયાર. અને એ મને પહેલા માળનો ફ્લેટ આવે અને એ પહેલા માળનો ફ્લેટ મને આપે અને મારા ઘરે સંતો પધારે અને માત્ર એક જ રોટલી લેશે તો હું માનીશ કે મારા તમામે તમામ મહેનત સફળ થઈ. કેટલો અહોભાવ, કેટલો અહોભાવ હે ચક્ષીભાઈ, કેટલો અહોભાવ કે મારા ઘરે એકવાર સંત આવે અને એક રોટલી લેશે તોય હું રાજી થઈશ કે હા મારી બધી જ મહેનત, મારો પૈસો તમામ લેખે લાગ્યો છે. એટલે ગુરુ મહારાજ મારા ઘરે સંતો નથી આવી શકતા એનું મને દુઃખ છે. મારા દીકરાની જીદથી મારે 16મા માળે લેવું પડ્યું, પણ આજે મને રોજ જમવા બેસું અને મને સંતો યાદ આવે છે. મને મારા
સંતો યાદ આવે છે. આ 26 બંગલા સુધી અમે નથી પહોંચી શકતા એટલે અમારા કુંવરબેન રોજ બિચારા રડવા જેવા થઈ જાય હો. રડવા જેવા થઈ જાય. માં સતી 1 મહિનાની આ સંયંતરની આજ્ઞા લીધી તો માંડ પૂરી કરી અને કે હવે માં સતી તમે મારા ઘરે આવશો ને? મારા ઘરે આવશો ને? હા અમે આવશું. અને જ્યાં આવવાનું નક્કી કર્યું ત્યાં વરસાદ આવ્યો. વરસાદ આવ્યો અને એમની આંખમાં આંસુ આવી ગયા કે માં સતી હવે તમે ક્યારે આવશો? ક્યારે આવશો? આવી તલબ, આવી લગન, આવી લાગણી કોને હતી? નૈસાર સુથારને. નૈસાર સુથાર એ પોતાના સાથીદારોને કહે છે કે મિત્રો તમે બધા જમવા માટે બેસી જાઓ. મને કોઈ અતિથિનો લાભ મળશે ત્યાર પછી હું ભોજન કરવા બેસીશ. અને પહેલા બધા જ કારીગરોને જમવા માટે બેસાડી દીધા. આપણે શું કરીએ? તમે તો બધા દયાળુ છો, સમજુ છો અને એવા ડાયા છો. બ્લોક થઈ ગયા. એ જીતુભાઈ એવા ડાયા છે બધા દરવાજા કે બંધ. કોઈકને ભોજન કરીને ભોજન કરતા હશો એટલે આ પેલા નૈસાર સુથાર એ કહે કે તમે બધા જમવા બેસી જાઓ અને હું રાહ જોઉં છું. અને આપણે તો એમ કહીએ કે હું જમવા બેસું છું. કોઈ આવે દરવાજો બંધ કરી દે. જા લાછું તું જોયા આવે છે કે નહીં કોઈ સંતો. એટલે થયું છે પ્રભુએ દીધો છે રૂડો રોટલો. પ્રભુએ દીધો છે રૂડો રોટલો. મારે તમને ખવડાવીને ખાવા જરા જોઈને જમતા જાઓ. પ્રભુએ દીધો છે રૂડો રોટલો. ભગવાને તમને રોટલો દીધો છે અને પહેલું જ પુણ્ય છે અન્ન પુણ્ય. 9 પ્રકારની અંદર પહેલું પુણ્ય અન્ન પુણ્ય છે. એટલા માટે ભગવાનની એ જ વાણી છે કે ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી. એ જ છે મારા મહાવીરની વાણી. એ જ છે મારા મહાવીરની વાણી કે ભૂખ્યાને ભોજન આપો, તરસ્યાને પાણી આપો અને ત્યાર પછી તમે ધર્મ કરો. આપણે બધું ઊંધું કરી નાખીએ ઘણીવાર કે પહેલા સામાયિક કરી લઈએ, પ્રતિક્રમણ કરી લઈએ, પછી બીજી બધી વાત. હા, આપણે એ વાત કરવી છે કે નૈસાર સુથાર સાથીદારોને ભોજન કરવા માટે બેસાડીને પોતે એક ટેકરી ઉપર ચડીને, ડુંગર ઉપર ચડીને કોની રાહ જોવે છે? સંતની એટલે મહેમાનની. કોઈક આવે, સંત આવે, સંન્યાસી આવે, વટે મળે. સંસારી આવે, અતિથિ આવે, કોઈ પણ આવે, એને મારે ભોજન કરાવવું છે. અને જોતામાં એક મુનિરાજ રસ્તો ભૂલી ગયેલા. એ ભૂલા પડ્યા અને ભૂલા પડેલા મુનિરાજ એ આમ તેમ ઘૂમી રહ્યા છે અને દૂરથી એ ડુંગર ઉપરથી એ મુનિરાજને આવતા જોયા અને પેલા નૈસાર સુથારના રોમ ખીલી ઉઠ્યા. વાહ વાહ, આજે મુનિરાજ પધારી રહ્યા છે. ડુંગર ઉપરથી દોડતા એ પેલા મુનિરાજને લેવા માટે ગયા. કોઈ સેવકોને આદેશ નથી કર્યો કે તમે જાઓ લઈ આવો એને. કોઈ ભૈયાને સોંપ્યા નથી, પણ જાતે લેવા માટે આવ્યા અને જાતે મુનિરાજને કહે છે પધારો, અમારે ત્યાં સુસ્તા ભોજન છે, તમે પધારો. અને મુનિરાજ પધાર્યા અને સુસ્તા આહાર પાણી વરાવ્યા. મુનિરાજ કહે છે મારે જવું તો એ નગરમાં, પણ હું રસ્તો ભૂલી ગયો છું. મને રસ્તો બતાવો. મને આ જંગલમાંથી પાર થવાનો માર્ગ બતાવો. અને આ પાર થવાનો માર્ગ પહેલા સુપાત્ર દાન દીધું. દવગસ દેણમ દાયગસ દેણમ
પડી ગહાય સુધેણ દેવાના ભાવ ત્રણે ભેગા દેનારના ભાવ શુદ્ધ છે દેવાની જે વસ્તુ છે એ પણ આહાર પાણી શુદ્ધ છે અને લેવાવાળા મુનિરાજના પણ ભાવ શુદ્ધ છે અને આ ત્રણ યોગ ઉત્કૃષ્ટ કાળમાં ભેગા થયા અને નૈસાર સુધારે એ સુપાત્ર દાન દીધું દાન દેતી વખતે સારા ભાવ દાન દીધા પહેલાય સારા ભાવ દાન દેતી વખતે સારા ભાવ અને દાન દીધા પછી આરામો આપણે તો આખા શેરીમાં આખી શેરીમાં કહીએ કે માણસોથી જાત આયા અને ઈ મારે નથી કહેવું બસ એટલે કે આપણે તો દાન દઈને પણ જાહેરાત કરી દે એમાં વળી આપણું ક્યાંક નામ નાનું આવે તોય ક્યાંક આપણે દાન દઈને ક્યાંક આપણે નામની જાહેરાત ન થઈ હોય તોય એ ટ્રસ્ટીઓ ઉપર દાવો માંડીએ વારો કાઢી નાખે દાવો માંડીએ મારું નામ કેમ ના આવ્યું નામ માટે આપણે તલ પાપડ કરીએ આ તો મુનિરાજને સુપાત્ર દાન દીધું અને દાન દઈને એને શુદ્ધ ભાવથી પછી આહાર પાણી કર્યા પછી મુનિરાજને માર્ગ બતાવવા માટે કોને મોકલ્યા પોતે જ્યાં જાતે તમે બધાને ખબર છે કેમ કે પોતે જ નૈસાર સુતાર પોતે જ એ મુનિરાજને જંગલનો માર્ગ બતાવવા માટે ગયા અને મુનિરાજ રસ્તામાં એને ધર્મનો ઉપદેશ આપે છે કહેવાય છે કે મુનિરાજને એને જંગલ પાર કરવાનો માર્ગ બતાવ્યો અને મુનિરાજે નૈસાર સુતારને આ સંસાર વનને પાર કરવાનો ધર્મ ઉપદેશ આપીને ધર્મનો માર્ગ બતાવ્યો અને નૈસાર સુતાર ત્યાં સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે અને એ નૈસાર સુતાર એ તો એની પ્રમાણિકતા એની ધાર્મિકતા કહે છે પુણ્ય ઓછા હશે તો ચાલશે ધન ઓછું હશે તો ચાલશે પરંતુ ગુણ ઓછા હશે તો નહીં ચાલે આ ગુણ પ્રાપ્ત કર્યો અને નૈસાર સુતાર એ મલયાચલ પર્વત ઉપરથી લાકડા લાવીને એ ચંદનના લાકડા મહારાજાને સુપ્રત કર્યા મહારાજા ખુશ થયા નૈસાર સુતારનો ભાવ આ પહેલો ભાવ સમ્યક દર્શન પામે એ દિવસથી એ જ ભૌતિક ભાવની ગણતરી થાય એ ભાવની ગણતરી એના પહેલા ભાવ એટલે કે નૈસાર સુતાર અને આ નૈસાર સુતારના ભાવમાં સમ્યક દર્શન પામીને અનંત સંસારનો અંત લાવવા માટે એ યોગ્ય બન્યા છે ત્યારે આપણે પણ આ પર્યુષણ પર્વમાં સમ્યક જ્ઞાન સમ્યક દર્શન સમ્યક ચારિત્ર તપની આરાધના કરવાની છે પણ તપ અનેક પ્રકારે થઈ શકે છે 12 પ્રકારના તપ તો માસતીજીએ સમજાવી દીધા છે એટલે એ તપ કરવાનું છે કમ સે કમ દ્રવ્યની મર્યાદા કમ સે કમ 10 દ્રવ્ય 15 દ્રવ્ય અરે 20 વસ્તુની છૂટ રાખો એનાથી વધારે વસ્તુ લેવી નહીં એ દ્રવ્યની મર્યાદા ક્ષેત્રની મર્યાદા બચાવથી બહાર ભટકવા જવું નહીં કારણ વગર ન જાવ બચાવથી બહાર કારણ વગર કારણ હોય તો નહીં જવાનું એક કારણ ટાળવાનું વાંધો પડી જાય અને એ બચાવથી બહાર જવું નહીં દ્રવ્ય ક્ષેત્ર કાળ એના માટે તો શું કરવાનું કે વધુ ને વધુ સામાયિકની આરાધના કરવાની જપની આરાધના કરવાની અને વધુ ને વધુ પરમાત્માનું નામ લેવાનું ત્યાર પછી ભાવની શુદ્ધિ કરવાની અને ભાવની શુદ્ધિ કરવા માટે અમે જ્યાંથી આવ્યા ત્યાંથી બપોરે કોઈ પ્રોગ્રામ નથી કરાવ્યો અને ઘણા એમ કે તમારા સાથે બપોરે કંઈક કરાવશો ને હા કીધું પર્યુષણ આવશે એટલે અમે કરાવશું તો બોલો આજે બપોરે 3 થી 4 આવવા માટે તૈયાર ભાઈઓ બહેનો બધા આવી શકે છે 3 થી 4 તો નસીબ ખોલ કે
કુમારી કરાશે એટલે પુષ્પાબેનને બહુ હમસ કે માસતી અહીંયા એક તો પ્રોગ્રામ એવો સરસ કરાવો ગોરેગામમાં તો તમે બહુ કરાવતા હતા હા એ આજે હવે 3 થી 4 ચલો આવશો કે નહીં આવો આવશો. અમારા પ્રમુખ સાહેબ તરફથી બધી છૂટી છે પછી કોઈ એમ નહીં કહેતા કે સંઘની ઉદારતા નથી સંઘે છૂટ આપી છે હવે અને અમારે પણ કરાવવાની તૈયારી છે હવે તમારી હોશ તમારો પુરુષાર્થ તમારી મહેનત અહીંયા 3 વાગે આવવા તૈયાર હાથ ઊંચા કરો ગયા. 20 થી અને આજનો દૂર દિવસ રહેવા વાળા ઉપવાસના સાધક એ પણ હવે તૈયાર છે ચલો આજે બપોરે 20 થી વધારે લોકો આવશે એમાં ભાઈઓ પણ આવી શકે છે અને ભાઈઓને પણ તમારા જેવો જ બહુ અઘરા પ્રશ્ન નહીં કરીએ એટલે બપોરે 3 થી 4 જ્ઞાન ગેમ શો આપણે કરાવશે ભાવનસિંહ કુમારીજી તો આપ સૌ કોઈ ભાવ રાખો એ જ આજના દિવસે મંગળ હંમેશા જવાની નમો હરિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વૈદ્યાયણં નમો લયે સહસ્રાવણં જય ગુરુદેવ શ્રી ચતારી મંગલં હરિયંતા મંગલં સિદ્ધા મંગલં સાહુ મંગલં કેવડી પનગમ મંગલં ચતારી લોગતમા હરિયંતા લોગતમા સિદ્ધા લોગતમા સાહુ લોગતમા કેવડી પનગ ધમ્મ લોગતમા ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવડી પનંતં ધમ્મં શરણં પવજ્જામિ 4 શરણ કરે જ્યાં ભવસાગરમાં ન પડે જ્યાં સકલ કર્મનો આણ્યંત મોક્ષ જણા સુખલે આનંદ